મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અત્યારમાં કૌશલને તો ખેંચીને ઉઠાડવા પડે. જીવડી ઉઠી હતી ને તો એને ઉઠાડી. હું કાલાલ ઊભી થા, સુરત દાદા માથે આવી ગયા ત્યારે તોફાન કરવાનો સમય થઈ ગયો હોય. આવું સાંભળીને દાંત કાઢવા માંડી. પછી મેં ચા મૂકી દીધી. ચા વિના તો દિવસ ના ઉગે. ચા બની ત્યાં કૌશલ તૈયાર થઈ ગયા હતા. સ્પ્રે છાંટતા હતા. સ્પ્રે છાંટીને ક્યાં જવું કે હાલ ગાંઠિયા લેવા. એટલે અમે બંને ગાંઠિયા લેવા માટે નીકળી ગયા. સવારમાં ઠંડો પવન બહુ જ લાગતો હતો. તોય આ પવન સહન કરીને આપણે ગાંઠિયા લેવા પહોંચી ગયા. શિયાળાની સવારમાં ગાંઠિયાના નાસ્તાની તો કંઈક વાત જ અલગ હે હો. અહીંયા પહોંચ્યા ને તો એક બાજુ મરચા તળાતા હતા ને એક બાજુ ગાંઠિયા બનતા હતા. એટલે જો આપણે હે ને પપ્પાની ઘરે હતા ને એટલે મસ્ત પાર્સલ લઈ લીધું ને ઘરે પહોંચીને નાસ્તો કરવા માટે બેસી ગયા. ગાંઠિયા ભલે લઈવા હોય પણ ભાખરી વિના તો મેળ જ ન ખાયો. અમે બધાએ નાસ્તો પાણી કર્યો. જીવને બહાર જવાનું હતું ને એટલે તાતા બાઈ કહી દીધું ને કૌશલ બહાર જતા હતા ને ઉભા રહ્યો. મને લેતા જાઓ, આજે આપણે સુધા માસીને જમવાનું હોય. કામ તો પહેલું આપણે પતાવી નાખ્યું હતું. એટલે કૌશલ મને સુધા માસીને ત્યાં ઉતારી ગયા. અને પછી જો આદિ મારી રાહ જોઈને બેઠી હતી, એને ઘડીક રમાડી ને પછી આપણે અંદર ગયા ને તો બધી રસોઈ તૈયાર હતી. સુધા માસી રોટલી કરતા હતા. પછી આપણે અંદર ગયા ને તો આ ઢીંગલી જો આદિને રમાડતી હતી. પછી અમારા જીવ બેનો તો એને રમકડાનો ખજાનો કોયલો તો ત્યાં જમવાનું બની ગયું ને એટલે આપણે ભૂખ લાગી હતી એટલે સીધું ગુલાબજાંબુ ખાઈ લીધું પહેલા તો. પછી આપણે રોટલા શાક ખાવા પડે ને એટલે રોટલા શાક જમી લીધા ને અમારે કૌશલ લેતા જો જમવા બેસી ગયા હતા. પછી જીવડી જમવા બેસી ગઈ. જમી કાઢવી નવરા થઈને આપણે તડકે બેસી ગયા હતા. ઠંડી બહુ જ હતી એટલે વાસણને તડકે હૂકવી દીધા. ડીમાર તે જવું હતું ને તો કૌશલને કહો મને ઉતારતા જાવ ને મને હાલવું નહીં. પછી કૌશલને કહી દીધા ટાટા બાય બાય. અને જે વસ્તુ લેવાની હતી ને બધી લઈ લીધી. ખાંડ, ભેળ, માજા અને લચ્છી. લચ્છી તો અમારા કૌશલની સ્પેશિયલ ફરમાઈશ હતી. બીજું કઈ નહોતું લેવાનું એટલે આટલી વસ્તુ લઈને ટ્રાફિક વધતો જતો હતો ને એટલે આપણે બિલ બનાવીને ઘરે પહોંચી ગયા. સીધા ઘરે પહોંચ્યા ને તો થાકી ગયા હતા. ત્યારે મને ખબર પડી કે જીવડી નાની પાસે કેટલા બધા રમકડા લેવડાવ્યા હતા. આ માજાની બોટલ જોઈને જીવ કે હવે આ બોટલ મારી. હું કઈ વાંધો નહીં. રમકડું જોઈને મેં એને પાસે બોલાવી. હું કાંઈ આપણે બે બાકાજીકી બોલાવીએ. પછી અમે બંને ઘડીક રહીમાં અને ત્યાં આપણે ચાનો સમય થઈ ગયો હતો એટલે ચાનો કાંટો ચડાવીને આદિને કહી દીધી ટાટા બાય બાય. આપણે જીવને હેને બસ સ્ટેન્ડે મૂકવા જવાના હતા. વચ્ચે આપણે બાલાજીએ સિંગ સોડા પીધી ને જીવને પછી ટાટા બાય બાય કહીને આપણે અરુણા માસી ત્યાં પહોંચી ગયા. અહીંયા બિલાડું હતું. પછી અમે પીઝા મંગાવ્યા ને પીઝાની રાહ જોતા હતા ને ત્યાં પીઝા આવી ગયા. બહુ મસ્તની સુગંધ આવતી હતી. બોક્સ લઈને અંદર ગયા અને બોક્સ ખુલતા હતા ને તો બધાની ભૂખ વધતી જતી હતી. રોટલા શાક હોય ને એટલે બધી ભૂખ ના લાગે. પીઝા તો તરત ઘરે ઉતરી જાય. અમે બધાએ પીઝા ખાધા ને ઘડીકમાં તો બધાય બોક્સ ખાલી. પછી કૌશલ મને ઘરે ઉતારતા ગયા કે તું ઘડીક ખુઈ જા, ત્યાં હું હમણાં આવું. પછી મેં ઘડીક નીંદર કરી લીધી ને આવ્યા ને તો મારા માટે જો ચોકલેટ ને ગુલ્ફી ને કેટલું બધું લઈ આવ્યા. અને અંદર આવીને મોટા પાયે હિસાબ કર્યો. પછી મેં કૌશલને પૂછ્યું કે આ માજા પીવીએ કે ગુલ્ફી ખાવીએ પેલા. તો કે ગુલ્ફી ખાઈ હાલ ને. પછી અમે મને ગુલ્ફી ખાધી ને કૌશલ મને કે હાલ ને મને ક્યાં ચણા ફોલીને ખવડાવ ને ઓલા જીંજરા કે ને. પછી એને સોડા પાઈ. તો આવા જ મિની બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો ને ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય.